નમસ્તે મિત્રો, આપ સૌનું અમારી YouTube ચેનલ પર ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, તમે બધા જાણો છો કે ભગવાન આ બ્રહ્માંડના દરેક કણમાં રહે છે. ભગવાન આપણા શરીરની અંદર પણ દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે. તમને જણાવી દઈએ કે ભલે ભગવાન આપણને સીધા દર્શન ના આપે, પણ તેમની હાજરી ઘણી વખત અનુભવાય છે અને આ લાગણી તે લોકો જાણે જ છે. જેમનામાં કોઈ પણ પ્રકારની અસાધારણ શક્તિ છે. શાસ્ત્રોમાં આવા સંકેતો ખૂબ વિગતવાર સમજાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આવા સંકેતો જુએ છે તો વ્યક્તિએ સમજવું જોઈએ કે તે સામાન્ય વ્યક્તિ નથી. તેમ છતાં તે પણ સાચું છે કે આપણામાં કેટલાક લોકો છે જે ખૂબ જ નસીબદાર છે. તમે સરળતાથી મોટી દુર્ઘટના ટાળી શકો છો. આ બધું અલૌકિક શક્તિને કારણે થાય છે, જે તમારી સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. તમે તેના પર વિશ્વાસ કરો કે ના, તે હંમેશા તમને તેની હાજરીનો અહેસાસ કરાવે છે. સાથીઓ, આજના વિડીયોમાં અમે તમને આવા ચિહ્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમને એ પણ ખબર પડી જશે કે તમે સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ તમે અન્ય સામાન્ય લોકોથી અલગ છો અને ભગવાન હંમેશા તમારી સાથે જ છે. સપનામાં સાપનો દેખાવ સામાન્ય બાબત માનવામાં આવે છે, પરંતુ તમે સતત સપનામાં સાપ જુઓ છો, આ એક સરળ સંકેત નથી, પરંતુ તમારા ભવિષ્યના પૈસા એટલે કે સંપત્તિની નિશાની છે. જો તમે સપનામાં વારંવાર સાપ જોશો તો તમે આવનારા સમયમાં જબરદસ્ત સંપત્તિ મેળવશો. તમારી ગરીબીનો અંત આવશે. તમે સામાન્ય વ્યક્તિથી ઉપર ઉઠશો અને એવું કંઈક કરશો જે તમને અન્ય લોકો કરતા વધુ સારા બનાવશે. તમારી પાસે મહાદેવની વિશેષ કૃપા છે. તમે આ ધરતી પર તમારા પરિવારનું ભાગ્ય બદલવા માટે જન્મ્યા છો. સપનામાં સાપનો વારંવાર દેખાવ તમારા ભવિષ્યમાં સંપત્તિની વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ છે કે તમે તમારા પરિવારની દરેક જરૂરિયાતને પૂર્ણ કરી શકશો જે તમે ઈચ્છો છો. અને જો તમે તમારા સપનામાં વારંવાર સાપ જોશો તો સમજો કે તમારી ઈચ્છા પૂર્ણ થશે. સપનામાં સાપ જોવા માટે તમારે નિયમિત રીતે ભગવાન ભોલેનાથની પૂજા શરૂ કરવી જોઈએ. રોજિંદા કામમાંથી સમય કાઢવો અને ભક્તિમાં સમય પસાર કરવો. મિત્રો, શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જે વ્યક્તિનો વધુ સારો અને શ્રેષ્ઠ હોય છે, એટલે કે સાદો અને સરળ હોય છે જે વ્યક્તિ, તેનું જીવન ભક્તિથી ભરેલું હોય છે. એટલે કે જો તમે તમારા રોજિંદા કામકાજમાંથી સમય કાઢીને ભગવાનની પૂજા કરો છો અને ભગવાનને સત્ય માને છો, તો હકીકતમાં તમારી આસપાસ દિવ્ય શક્તિઓનું એક વર્તુળ આવી જાય છે, જેના કારણે તમે પણ સમયાંતરે ભગવાનનો આભાર માનો છો અને આવી સ્થિતિમાં ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ જાગૃત થાય છે. દુઃખ હોય કે સુખ, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે તે હંમેશા ભગવાનનો પ્રિય હોય છે અને પ્રિય જ રહે છે.
સાથીઓ, ઘણીવાર લોકો સપનામાં મંદિર અથવા મંદિરની આસપાસ પરિપથ જુએ છે, એટલે કે પોતાને ફરતા જુએ છે. પરંતુ એવા ઘણા ઓછા ભાગ્યશાળી લોકો હોય છે જેમને સપનામાં ભગવાનની ઝલક મળે છે. જે વ્યક્તિ સાથે દેવી શક્તિઓ સંકળાયેલી હોય છે તે તેના સપનામાં ભગવાનને જોવાનું શરૂ કરે છે. આવા લોકોને ભગવાન તરફથી કેટલાક વિશેષ ચિહ્નો મળે છે અને આ વિશેષ ચિહ્નો દ્વારા તેઓ ભવિષ્યની ઘટનાઓ વિશે જાણે છે અને કેટલીક અસાધારણ પ્રતિભા અથવા સ્વામી બને છે. આવા લોકોના ઘરમાં માતા લક્ષ્મીનું ત્યારે જ આગમન શરૂ થઈ જાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી. જો તમે સપનામાં માતા લક્ષ્મીના પદ ચિહ્નો જોશો અથવા જો તમે શંકર ભગવાનને જોશો તો આવી સ્થિતિમાં તમારા જીવનમાં મોટી સફળતા મળવાની છે. સાથીઓ, કેટલાક એવા લોકો હોય છે જે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને સારું અને પુણ્ય કાર્ય કરે છે. મુશ્કેલીમાં લોકોની મદદ કરે છે અને ગરીબો અને અસહાયક લોકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પ્રાણીઓ અને પક્ષીઓને મદદ કરવા માટે પણ તૈયાર હોય છે અને હંમેશા વડીલોનું સન્માન કરે છે. મિત્રો, તે કોઈ પણ વ્યક્તિને શ્રેષ્ઠ માનીને તેને ક્યારેય ધિક્કારતા નથી. જો કે આવા ગુણો દરેક વ્યક્તિમાં હોતા નથી, પરંતુ જેમના પર ભગવાનની કૃપા હોય છે તેઓ વ્યક્તિના આવા લક્ષણો જુએ છે. આવી વ્યક્તિ પોતે સમુદ્રનું કાર્ય કરે છે અને બીજાને પણ સમુદ્રનું કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા રાખે છે. સાથીઓ, આ દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમની અંદર અનોખી શક્તિઓ હોય છે. તેમની પાસે પહેલેથી જ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે વિશેષ માહિતી હોય છે. આ લોકો પહેલેથી જ જાણે છે કે ભવિષ્યમાં કંઈક ખરાબ કે સારું થશે, જેના કારણે તેમનો માણસ અચાનક બેચેની થવા લાગે છે. ટૂંકમાં તે માણસને અચાનક બેચેની થવા લાગે છે. તેમની આસપાસનું વાતાવરણ બદલાતું હોય છે તેવું તેને ભાસ થાય છે. તેઓ પ્રકૃતિમાં કેટલાક એવા દ્રશ્યો જુએ છે જે અશુભ હોય છે, જેના કારણે આ લોકોને ખબર પડે છે કે નજીકના ભવિષ્યમાં કંઈક ખૂબ જ ખરાબ થવાનું શક્યતા છે. તમારી આસપાસ કોઈ ચોક્કસ સુગંધ અનુભવી કેટલાક લોકો એવા હોય છે જે હંમેશા તેમની આસપાસ કોઈ ચોક્કસ પ્રકારની સુગંધ અનુભવે છે. તેઓ હંમેશા હવામાં તરતા સુગંધિત ફૂલોની અગરબત્તીઓ અથવા કપૂરનો અનુભવ કરે છે. આ નિશાની વ્યક્તિની આસપાસ દૈવીય શક્તિની હાજરી સૂચવે છે. જેને સુગંધ આવતા રહેતી હોય તે હંમેશા વ્યક્તિ પર દેવી દેવતાઓની કૃપા હંમેશા જુએ છે. સાથીઓ, આપણા શાસ્ત્રમાં બ્રહ્મ મુહૂર્તના સમયને ખૂબ જ ઉત્તમ અને શુભ સમય તરીકે વર્ણવવામાં આવ્યો છે. એટલે કે ખાસ કરીને સવારનો સમય તે દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. તેમણે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં તેને દેવી દેવતાઓના સમય તરીકે વર્ણવવામાં આવે છે, કારણ કે
બ્રહ્મ મુહૂર્તનો સમય વાસ્તવમાં એક અન્ય સકારાત્મક ઉર્જા જુએ છે. તેથી શાસ્ત્રોમાં જેને બ્રહ્મ મુહૂર્તમાં તેને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના લોકોની ઊંઘ બ્રહ્મ મુહૂર્ત દ્વારા જ ખોલવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિની ઊંઘ આપમેળે બ્રહ્મ મુહૂર્ત પર દરરોજ ખોલી જાય છે અથવા ખોલવામાં આવે છે, તો તેને અલૌકિક નિશાની માનવામાં આવે છે. નિત્ય બ્રહ્મ મુહૂર્ત પર જૈન લોકો જીવનનું ક્યારેય હારતા નથી. આવી વ્યક્તિ ચોક્કસપણે ભગવાનની ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. ફક્ત દિવ્ય શક્તિઓ જ તે કરી શકે છે. તેથી મિત્રો, જો કોઈ વ્યક્તિ પાસે આ 7 ચિહ્ન હોય છે, તો તેણે સમજવું જોઈએ કે વ્યક્તિ પર ભગવાનની વિશેષ કૃપા છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચે ખાસ કરીને જણાવજો. અને હા, નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, નીચે બેલ આઇકોન ઓલ ઉપર સિલેક્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે.